જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું જીવનમાં ઉતારવા જેવા 11 કર્મના સિદ્ધાંત। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। કર્મના આ 11 સિદ્ધાંતોની વાત સમજવા જેવી છે તથા તેને જીવનમાં ઉતારવાથી જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે। તો હવે આપણે સાંભળીએ કર્મના સિદ્ધાંતો। ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા। જીવનના દરેક ડગલા પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે। નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય। બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે। દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી નથી થઈ શકતો। માણસાઈ દિલમાં હોય છે, હેસિયતમાં નહીં। ઉપરવાળો માત્ર કર્મ જ જુએ છે, વસિયત નહીં। તમે ગમે એટલા શતરંજના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના બધા જ રસ્તા ખોલી નાખે છે। પ્રાણ ગયા પછી શરીર મશાનમાં બળે છે અને સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે। જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી। આ જ કટુ સત્ય છે। જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે। ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું આપે છે અને નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે, પણ જ્યારે રાહ જોવડાવે છે ત્યારે તે સૌથી ઉત્તમ ફળ જ આપે છે। એટલે હંમેશા ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ। ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે છે, પણ આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે છે। મિત્રો, આ હતા 11 કર્મના સિદ્ધાંતો, જેને જીવનમાં ઉતારવાથી જીવન સફળ બને છે। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।